હમણાં 3 જણા રેલવે સ્ટેશને ઊભા હતા, ત્યાંથી એક ભાઈ નીકળ્યો કે જો કે ગાડી આવી ગઈ એમ. તો ઓલાને કહે કે અહીંયા કે ગાડી જ આવે, કે અહીંયા હું કે ઘોડા ગાડી આવે, સાનુમનો વયો જાય કે. તો ઓલો કહેવાવાળો હતો કે મારે હું એ કે જે કરવું એ કરે, કે મારે ક્યાંની પંચાયત કરવા જાવી હતી, એમ કરીને નીકળી ગયો. તે ઓલી ગાડી આવી ગઈ ને એમ, તે 3 જણા દોડ્યા, તેમાંથી એક સડી ગયો ને બાકીના 2 રહી ગયા ને ગાડી ઉપડી ગઈ. તો ઓલા ખડખડાટ હસીને ગાંડા થઈ ગયા હો, આમ દાંત કાઢી કાઢીને ઢેગલો થઈ ગયા આમ હસીને. ત્યાંથી એક બીજો જણો નીકળ્યો, એને પૂછ્યું કાંઈ કે તમારી ગાડી વહી ગઈ, કે તમે કે હસો હોય કે. તો કે અમે તો એ હસો શું કામ કે અમે કે એટલા માટે હસીએ છીએ કે અમને જે મૂકવા આવ્યો હતો ને એ વયો જોઈએ કે એમ. પછી ખબર પડી કે ઓલો ઘર ધણી હતો ને એ વયો જતો, આવડા 2 મહેમાન હતા એ અહીંયા પીડ્યા થયા એમ. પછી ઓલો પૂછવાવાળો હતો ને એને પૂછ્યું કે કાંઈ કે તમે કેટલા દિવસ રોકાણા હતા, કે 15 દી રોકાણા હતા. તો એ કે ઓલો પછી કે વયો જાય નહીં, કે પછી થોડો કે ઊભો રહે, એ કે બીજાની ઘેરે વયો જાય. તમે કે અહીં કે દાઈજ કાઢ નાખી કે રોકાય પછી કે ઓલો ઊભો રહે. કે હમણાં એક ભાઈની ઘેરે મહેમાન આવ્યા, તે એ ઘરે 4 મહેમાન આવ્યા. તે ઓલા ભાઈને મહેમાન આવે ને એ ગમે, ઓલા બેનને ન ગમે. બેનને મહેમાન આવે તો મોઢું ચડાવીને મોઢું આમ લટકી ગયેલું હોય ને એવી રીતના રહે ને કામ કરતા. તે સવારમાં મહેમાન આવે ને તો બધું ભરી ભરીને મળ્યો, મારો બાપલ્યો આવ્યો, મારો વિહામો આવ્યો હોય કે મહેમાન કે. તે બપોરે જમાડે ને પાછા મહેમાન સાંજે રોકાણા. તે મહેમાન સાંજે રોકાણા તો સાંજે જમવાનું બનાવ્યું. ત્યારે એ સમયમાં લાઇટ નહીં, તે ફાનસના પ્રકાશમાં જમવા બેઠા રાતે. જમવા બેઠા ને તે ઓલો એના પત્નીને કહે, ઓલો ભાઈ ઘરધણી કે મહેમાનને શાક દે કે. તો ઓલી બાઈ આમ મોઢું ચડાવી લે કે આમ લટકી ગયેલું મોઢું કૂતરે કોશ ગળી ગયો હોય એવું. તે કે ઘરમાં તેલ નથી ને આ નથી ને ફલાણું નથી ને શાક નથી, કે હવે શાક નહીં મળે, કે શાક કે એટલું જ હતું એમ. એ કે મહેમાન છે ને, કે મારા મહેમાન છે ને, કે તું હામું બોલ છે, કે તને શરમ નથી આવતી એમ. ઓલા આમ એક નાખવાઈ ગયો ને તો બાઈ બરાબર ફાનસની નીચે ઊભી હતી, દીવાની નીચે. તે બાઈને મારવા ગયો ને તો હાથ સટકી ગયો, ઓલા ફાનસમાં લઈ જતો, એ ઓલાઈ ગયું. તે બાઈને એક ઝાપટ મારી તો બાઈ રાડ્યો એ કે મને મારોમાં. ઓલો કે મેં જ તને કે એક ઝાપટ મારી કે એટલો બધો દેખી રહ્યો હું કામ બોલાવીશો એમ. એટલે બાઈ કહે કે એક ક્યાંય કે તમે મને કે 8-10 તો એ કે ઈટી જાય એમ. પછી ખબર પડી કે ઓલા જે 4 મહેમાન આવ્યા હતા એ ઝપટ કરતા જાય એમ. ઝપટ એ કરતા જાય ને જેમાં જમીન વંડી ઉઠેકીને વહી આવી જાય, દીવો કરે એ પહેલાં તો એમ. આ કે આ બીજે કે આવા બટકી ન જાય, કે એટલે કે ઝાપટ કરતા જાય ને મહેમાન સટકી ગયા.